હર હર મહાદેવ, જય માતાજી। આજે અમે લોકો જઈ રહ્યા છીએ રડુ ગામ, કામનાથ રડુ મંદિર જઈ રહ્યા છીએ। તો અમને વચમાં કાળે કાળે સ્કોર્પિયો જોવા મળી છે। ત્યારબાદ અમે ત્યાંથી નીકળ્યા તો ત્યાં એક વચમાં નાનું ચકડું ગામ આવે છે। ત્યાં ગામમાંથી બહાર નીકળ્યા તો અમે જોયું કે ત્યાં રોડ ઉપર સ્વિમિંગ પુલ ફૂટી ગયું હતું। ત્યાંથી પાણી નીકળીને બધું રોડ ઉપર આવી ગયું હતું। ત્યારબાદ અમે તે સ્વિમિંગ પુલ પાર કરીને આવી ગયા હાઈવે ઉપર। હલવાયા હાઈવે પર તો ગાય ઊભી છે। પછી જેમ તેમ કરીને હાઈવે પાર કર્યો, પછી ધીરે ધીરે આગળ વધતા હતા। ત્યાંથી અંદર ગયા, પછી તો શંકર ભગવાનનું બહુ મોટું પોસ્ટર દેખાણું, તમે પણ જોઈ શકો છો। ત્યારબાદ તો અમે આવી ગયા મંદિર પાસે। તો તમે લોકો જોઈ શકો છો કે આજે કેટલું ટ્રાફિક છે। સોમવારે બહુ વધારે વસ્તી દર્શન કરવા માટે આવે છે, એટલે બહુ ટ્રાફિક હતું, તમે પણ જોઈ શકો છો। તો ત્યાંથી અમે સીધા દર્શન કરવા ગયા મંદિરમાં, અને અમે મંદિરમાં દર્શન કર્યા, બહુ સારી રીતે દર્શન કરી લીધા। પછી દર્શન કરીને બહાર આવી ગયા, અને બહારનો માહોલ પણ તમે જોઈ લો। અહીંયા હવન પણ ચાલુ છે, પૂજારી યજ્ઞ કરે છે, જોઈ લો। અને આ જોઈ શકો છો તમે, આ ઘી 100 વર્ષ જૂનું ઘી છે, તો તમે જોઈ લો। વર્ષ જૂનું ઘી છે। ત્યાં પછી બીજા રૂમમાં જે ઘી સાથે મહાદેવ પણ બેઠા હતા। તો અહીંયા મંદિરમાં 100 વર્ષ જૂનું ઘી પણ છે, અને મહાદેવની ફોટો પણ છે ત્યાં, તો તમે જોઈ શકો છો। જોઈ લો, બધા લોકો દર્શન કરવા માટે આવ્યા છે, બહુ ટ્રાફિક છે। પછી દર્શન કરીને પાછા આવી ગયા। તો ત્યાંનું લોકેશન બહુ સરસ છે, અહીંયા ફોટોગ્રાફી વિડીયોગ્રાફી પણ કરી શકાય છે, લોકેશન બહુ સારું છે। તો ત્યારબાદ અમે આવી ગયા મંદિરમાં દર્શન કરવા। અમે ચપ્પલ બીજા ઉતારીને સીધા અંદર જશું મંદિરમાં। જોઈ શકો છો તમે, સંતરામ મહારાજ સત્ય છે। ત્યાં તો પછી આપણે કૃષ્ણ ભગવાનને યશકો ખવડાવીને દર્શન કર્યા। પછી અમે ત્યાંથી પછી તો આખા મંદિરનું પરિક્રમા કરવા માટે અમે ચાલ્યા।